ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. પાસપોર્ટ તો ગ્લોબલ માર્કેટ સેમિનારનો ભવ્ય પ્રતિસાદ. 100થી વધુ રોકાણકારોની ઉપસ્થિતિમાં વૈશ્વિક હેલ્થ ક્રિએશન અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પર મંથન. અમદાવાદમાં પાસપોર્ટ ટુ ગ્લોબલ માર્કેટ ફાઇનાન્શિયલ સેમિનારનું સફળ આયોજન. 100થી વધુ રોકાણકારો, HNI અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ રહ્યા ઉપસ્થિત. ગ્લોબલ ડાયવર્સિફિકેશન અને મલ્ટી એસેટ ઇન્વેસ્ટમેન્ટ પર નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન. અમદાવાદમાં રિલેવન્સ બ્રેકિંગ સર્વિસીસ દ્વારા GIS અને નાર્નોલિયાના સહયોગથી પાસપોર્ટ ટુ ગ્લોબલ માર્કેટ વિષય પર એક ઉચ્ચ સ્તરીય ફાઇનાન્શિયલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 100થી વધુ રોકાણકારો, HNI, સેમી HNI, ક્લાયન્ટ્સ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું નેતૃત્વ રિલેવન્સ બ્રોકિંગ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુંજાલ મહેતા અને શ્રી તિલક મહેતાએ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજના સમયમાં માત્ર ડોમેસ્ટિક માર્કેટ પર આધાર રાખવો પૂરતો નથી, પરંતુ ગ્લોબલ ડાયવર્સિફિકેશન લાંબા ગાળાની વેલ્થ પ્રિઝર્વેશન અને વધુ સારા રિટર્ન માટે અત્યંત જરૂરી બની ગયું છે. સેમિનારમાં ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડ્સ, એક્ટિવિટી, પ્રાઇવેટ માર્કેટ્સ અને મલ્ટી એસેટ એલોકેશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ફાઇનાન્શિયલ નિષ્ણાંત શ્રી એરિક એન્ડરસન અને શ્રી શૈલેન્દ્ર કુમારે રોકાણકારોને વૈશ્વિક રોકાણની નવી તકો અને ભવિષ્યના માર્કેટ ટ્રેન્ડ્સ અંગે मार्गदर्शन आप्યું હતું. मेरा नाम शैलेंद्र कुमार है. मैं नानोलिया फाइनेंशियल सर्विसेज, जो मुंबई हेडक्वार्टर्ड एक इंडियन असेट मैनेजमेंट कंपनी है, उसका मैं को फाउंडर हूँ, उसका मैं चीफ इन्वेस्टमेंट ऑफिसर हूँ. विगत 2 डिकेड से हम लोगों ने भारतीय निवेशकों को भारतीय मार्केट में निवेश करने के लिए सेबी रजिस्टर्ड पोर्टफोलियो मैनेजमेंट सर्विसेज प्रोवाइड की है. कैटेगरी 3 AIF फंड्स प्रोवाइड किया है. आज मैं बहुत खुश हूँ कि आज अहमदाबाद में मैं ये कॉन्फ्रेंस पासपोर्ट टू ग्लोबल मार्केट में हूँ. लंदन बेस्ड फंड कंपनी है GIS, और मुझे बहुत खुशी हो रही बताते नानोलिया GIS के साथ पार्टनरशिप करके भारतीय निवेशकों के लिए एक ग्लोबल इन्वेस्टिंग का अप्रोच लाया है. आज इंडिया में बहुत सारे लोग अंतर्राष्ट्रीय स्तर पे निवेश करना चाहते हैं. यूजुअली लोगों ने ETF का रूट अपनाया है, पर एक जो कन्विक्शन इन्वेस्टिंग होती है, एक्टिव मनी मैनेजमेंट होता है, जहां कंपनियों के बिजनेस मॉडल के बारे में, उनके जो बिजनेस चलाने वाले लोग हैं, उनकी गुणवत्ता की पहचान करके निवेश करने का अपॉर्चुनिटी बहुत कम है. मेरे हिसाब से वर्तमान में इंडिया में ये पहला ऐसा प्रोडक्ट है जहां भारतीय निवेशक कन्विक्शन, फंडामेंटल, बॉटम अप इन्वेस्टिंग करने का मौका पाएंगे. विगत 6 सालों में इस फंड ने दुनिया भर के निवेशकों को बहुत अच्छे रिटर्न दिए हैं, और उस रिटर्न का लाभ आने वाले समय में भारतीय निवेशकों को मिल सके, इसकी जानकारी हेतु हम यहाँ अहमदाबाद में हैं. હું તિલક મહેતા રેલિવન્સ બ્રોકિંગથી બિલોંગ કરું છું. અમે લોકો વેલ્થ મેનેજમેન્ટમાં એક્ટિવિટી કરી રહ્યા છે. અમે હેલ્પ કરીએ છીએ ક્લાયન્ટ્સને વેલ્થ ગ્રો કરવામાં અમારી ઇક્વિટી પ્રોડક્ટ્સ થ્રુ. હવે આજનો જે સેમિનાર અમે રાખ્યો છે, ખાસ એક જ મહત્વપૂર્ણ વસ્તુથી રાખ્યો છે કે હવેના સમયમાં ભારતની બહારના રોકાણકારો માટે બહુ જ જરૂરી છે. જેમ કે ક્રૂડ ઓઇલ વધવાથી શું આપણા દેશ પર જેટલી ઇમ્પેક્ટ પડે છે એટલી બીજા દેશો પર નથી પડતી. તો એક નાનામાં નાનો ફેક્ટર છે કે જે બીજી જગ્યાએ ઇફેક્ટ નથી થતી, તેમાં પૈસા બનાવી શકશો. તો આવી બધી બેનિફિટ્સ અને આવા બધા નવા થોટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર્સ લઈને આજે અમે આ સેમિનાર કરી રહ્યા છે. હવે આ સેમિનારનો ખાસ મહત્વપૂર્ણ એક જ છે કે અમદાવાદ ભારત દેશના ઇન્વેસ્ટર્સને કઈ રીતે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ સાથે મિક્સ કરીને એ લોકોને આગળ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી. જેમ કે તમે આજે જોયું હશે કે ભારત દેશ ખાલી 4% જ ભાગીદાર છે GDPની અંદર. તો સેમ વસ્તુ આ દુનિયાના 96% દેશમાં આપણે મિસ કરી રહ્યા છે. તો એ વસ્તુને કેવી રીતે કેપિટલાઇઝ કરવી, એની માટેનો ખાસ સેમિનાર છે. અલગ અલગ પ્રદેશ, અલગ અલગ દેશની અંદરથી તમે પૈસા કેવી રીતે કાઢી શકો છો પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર, એની માટેનો આ સેમિનાર છે. ઇટ મીન્સ ઇઝ દેટ કે 96% જે GDP જે આપણે મિસ કરી રહ્યા છે, તો શાના માટે આપણે એ મિસ કરવું અને એની ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આપણે લઈ શકીએ. થેન્ક્સ ટુ ગવર્મેન્ટ, SEBI, RBI એન્ડ અધર રેગ્યુલેટર્સ કે એ લોકો આપણને અલાઉ કર્યા છે અને એની આપણા માટેના ઇન્વેસ્ટમેન્ટના ડોર ઓપન કરેલા છે. તો એને આપણે કેચ કરવાનું છે.